ની જળયાત્રાનો પ્રારંભ આજે થયો છે। 14 ગજરાજ સાથે જળયાત્રાનો પ્રારંભ થયો। સાબરમતી સોમનાથના આરે પહોંચશે જળયાત્રા। સાબરમતી નદીમાં કરવામાં આવશે ગંગા પૂજન। 108 કળશમાં લવાશે સાબરમતી નદીનું પાણી। સવારે 10 વાગ્યે ભગવાનનો જળાભિષેક કરાશે। બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો આજે યોજાઈ છે જળયાત્રા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા છે। તો 14 ગજરાજ સાથે આ જળયાત્રાનો પ્રારંભ આજે વહેલી સવારથી થઈ ગયો છે, જેમાં 108 કળશમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે। સાબરમતી સોમનાથના આરે જળયાત્રા પહોંચશે અને ત્યારબાદ ત્યાં ગંગા પૂજન પણ કરવામાં આવશે। તો આપણી સાથે અમારા સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ગયા છે। રાજલ, જે રીતે રથયાત્રા પહેલા આજે જળયાત્રા યોજાઈ છે, મોટી સંખ્યામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। રાજલ, ખાસ કરીને આજે 148મી જે રથયાત્રા છે તેના શ્રી ગણેશ છે તે જળયાત્રા હોય છે અને આપ ઉત્સાહ જોઈ શકો છો। અત્યારે આ જે જળયાત્રા છે સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચી ગઈ છે। વાજતે ગાજતે ભજન મંડળી હોય, રાસ મંડળી હોય, અખાડીઓનો તેમજ સાધુ સંતો પણ ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયેલા છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ભગવાન જગન્નાથજીની જે પ્રતિકૃતિ છે તે પણ અહીંયા આગળ લોકો લઈને આવ્યા છે। ભક્તોમાં એક ઉત્સાહનો માહોલ હોય છે, કારણ કે અષાઢી બીજના દિવસે જ્યારે ભગવાન સામે ચાલીને અને ભક્તોને દર્શન આપવા માટે આવતા હોય ત્યારે ભક્તોનો જે થનગનાટ છે તે જળયાત્રાથી જ જોવા મળતો હોય છે અને એટલા જ માટે આને નાની રથયાત્રા કહેવાતી હોય છે। રાજશ્રીબેન, દર વર્ષે સેવાનું પણ કામ કરતા હોય છો, ભજન મંડળી સાથે આપ જોડાયા છો, કેટલો ઉત્સાહ? આજે 148મી રથયાત્રા અંતર્ગત જળયાત્રાનું જે આજે તહેવાર આપણે ઉજવી રહ્યા છીએ। ભીમ 11સથી શરૂઆત થઈને આપણે અખાતેથી ભીમ 11સથી આજે જળયાત્રા એટલે પૂનમના દિવસે ભગવાનને 150 બહેનો દ્વારા કળશ ઉપાડીને અહીંયા નદી કિનારે આવીએ છીએ। નદી કિનારેથી જળ ભરીને આપણે મંદિર પરત જઈએ છીએ અને મંદિરે જઈને ભગવાનને જળનો અભિષેક કરીએ છીએ। અને આટલા વર્ષોથી જે મને ભગવાને જે ભક્તિના સ્વરૂપે જે મને આ કામ આપ્યું છે એનો એકદમ અલગ ઉત્સવ ને અલગ ઉમંગ છે। અનેરો આનંદ ઉમંગ તમામ ભક્તોમાં જોવા મળતો। ખરેખર આ અવસર જે અમને મળે છે બહુ જ મસ્ત છે। અમે અમદાવાદ રહીને અમને ગર્વ થાય છે કે સાક્ષાત જગન્નાથ ભગવાન અમારી જોડે છે, સાક્ષાત અમારી સાથે છે અને જળયાત્રામાં જે અમને સાથ આપે બહુ જ મજા છે। અમારા જેવા નસીબદાર કોઈ નથી। ભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળે છે। નટખટ નંદ ગોપાલ લઈને પણ લોકો આવતા હોય છે, જેમના ઘરે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે લડ્ડુ ગોપાલની સેવા થતી હોય એ પણ પોતાના ભગવાનને અહીંયા આગળ લઈને આવતા હોય છે। બેન, આપ પણ જોડાયા છો, કેટલો ઉત્સાહ? જળયાત્રા માં આવ્યા પણ અમને એવું નથી લાગતું અમે પિયરમાં માલવા આવ્યા છે। વેકેશન બધાનું પતી ગયું પણ અમારું ચાલુ થયું છે, એટલે જ્યારથી રથ પૂજા થઈ ત્યારથી જગન્નાથ ભગવાનની રથયાત્રા પતે નહીં ત્યાં સુધી અમે અમારા પિયરમાં રોજ માલવા આવીએ એવો અમારો આગ્રહ છે। ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે મોસાળ પક્ષ એટલે કે સરસપુર વાસી પણ છે તેમની સાથે, કારણ કે હવે તો ભગવાન 15 દિવસ મોસાળમાં લીલા લહેર કરવાના છે। આપણી સાથે મોસાળ પક્ષના લોકો છે, તેમની સાથે વાત કરીશું। આજે ભગવાન 15 દિવસ સુધી ભગવાનને કઈ રીતે લાડ લડાવશે? બસ આ જે 148મી રથયાત્રા છે એની જળ કળશ યાત્રામાં અમે આવ્યા છે અને આ કળશ યાત્રામાં ભાવિક ભક્તો એટલા બધા ઉમટી પડ્યા છે કે એનો આનંદ અનેરો છે અને આ આનંદની સાથે અમારો આનંદ